નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય અંગ્રેજી. આટલા બધા વિડીયો જોયા તેમાં આપણે ઓલવેઝ સ્ટડી જ કરીએ છીએ, ભણ જ કરીએ છીએ ને. એવું થોડા બોર થઈ ગયા હશો વિડીયોમાં? નથી થયા? અરે વાહ, વેરી ગુડ. તો આજના વિડીયોમાં હવે હું તમને જે ક્રિયા કહું એ ક્રિયા તમારે કરવાની છે. જો તમને અહીંયા એક પિક્ચર્સ દેખાઈ રહ્યું છે, દેખાય છે? એક બોય છે, તે શું કરી રહ્યો છે? હસે છે. હાથ ઊંચા કરીને જોરથી હસે છે, એને હસવું આવે છે, હસે છે. મેં ઉપર સ્પેલિંગ પણ લખ્યું છે, જુઓ, LAUGH, લાફ. લાફ એટલે હસવું, લાફ એટલે હસવું, એ હસે છે. તમારે પણ જોડે હસવાનું છે. ચલો તો લાફ, હા 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 હા. હસો તો લાફ, હા 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 હા. હસ્યા? વેરી ગુડ. પછી સેકન્ડ જુઓ, આ શું કરે છે? સ્ટેન્ડ, ઊભો છે ને, STAND, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. ઊભો છે. ચલો તમે ગમે ત્યાં બેઠેલા હો તો ઊભા થઈ જતો. થયા ઊભા? સ્ટેન્ડ. વેરી ગુડ. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. પહેલું શું કર્યું? લાફ, પછી સ્ટેન્ડ. હવે ત્રીજી ક્રિયા જોઈશું. જો આ શું કરે છે બોય? ટ્રી પર ચડી રહ્યો છે, ઝાડ ઉપર ચડે છે ને. તમને ઝાડ પર ચડતા આવડે છે? અરે વાહ, બધાને ઝાડ પર ચડતા આવડે છે. ટ્રાય ના મારતા હો, કોક વાર પડી જવાશે. ઝાડ પર ચડવાને શું કહેવાય? ક્લાઇમ્બ, CLIMB, ક્લાઇમ્બ. બી બોલાતો નથી, ક્લાઇમ્બ. ક્લાઇમ્બ બોલતા નથી, ક્લાઇમ્બ. CLIMB, ક્લાઇમ્બ એટલે ચડવું. હવે ઝાડ પર ચડવું કે સીડી ચડવી બધું જ આવી જાય, ક્લાઇમ્બ. પછી જો બે બોયઝ છે, 2 બોયઝ છે. બોયઝ કેમ બોલી? 2 છે. વન એન્ડ મેની શીખી ગયા ને. હા, એક હોય તો બોય ને એક કરતાં વધારે હોય, વન મોર ધેન હોય તો બોયઝ. 2 બોયઝ છે. બોયઝ એ ટેબલને શું કહી રહ્યા છે? ધક્કો મારી રહ્યા છે, ખસેડી રહ્યા છે. ધક્કો મારવાનું શું કહેવાય? પુશ, PUSH, પુશ. જો નીચે સ્પેલિંગ લખ્યો છે, PUSH, પુશ. પુશ એટલે ધક્કો મારવો. પછી જુઓ, એક બર્ડ છે. બર્ડ શું કરે છે? ફ્લાય. બર્ડ શું કરે છે? ફ્લાય, ઉડે છે. શું કહેવાય? ફ્લાય એટલે ઉડવું. પક્ષી ઉડી રહ્યું છે, ફ્લાય, FLY, ફ્લાય. તમે પણ ઉડો તો તમારા 2 હાથ સાઈડમાં રાખીને આમ કરો એટલે ઉડાશે તમારાથી. ઉડજો હા. ચલો પછી નેક્સ્ટ, હોર્સ છે. ઘોડો શું કરે છે? કૂદકો મારી રહ્યો છે, JUMP, જમ્પ. ચલો તમે પણ કૂદકો મારો તો 2 પગ ઊંચા કરીને, JUMP, જમ્પ. ચલો મારો તો જમ્પ, જમ્પ, જમ્પ. વેરી ગુડ. ચલો નેક્સ્ટ. જો એક મધર છે અને એનું સન છે, મધર એન્ડ સન છે. તો મધર શું કરે છે? એના સનને ભેટે છે, ભેટી રહ્યા છે ને. હા, ભેટવું ને શું કહેવાય? હગ, HUG, હગ. હગ એટલે ભેટવું, હગ એટલે ભેટવું. ચલો તમે તમારી મમ્મીને હગ કરો તો, HUG, હગ. હગ કરો તો મમ્મીને ભેટો તો. ભેટ્યા? અરે વાહ, વેરી ગુડ. મજા પડે છે ને આ બધી ક્રિયા કરવામાં? ચલો નેક્સ્ટ. જો આગળ બી ફ્લાય આવી ગયું, FLY, ફ્લાય. હવે બર્ડ્સ પણ ફ્લાય કરે, અને જ્યારે એરોપ્લેન આકાશમાં જાય છે એને પણ શું કહે છે આપણે? ઉડે છે. એરોપ્લેન ઉડી રહ્યું છે, ફ્લાય. બરાબર, ઉડે છે. પછી જો એક બોય અને એક ગર્લ, બંને શું કહી રહ્યા છે? ડાન્સ, નાચી રહ્યા છે ને, ડાન્સ કહી રહ્યા છે. તમે પણ ડાન્સ કરો તો, તમારી નાની બહેન કે નાનો ભાઈ હોય જો ડાન્સ કરો તો, ડાન્સ કર્યો? ડાન્સ, હા, તમને બધાએ ડાન્સ કરાવવું ગમે છે ને.
DANCE સ્પેલિંગ શું થાય ડાન્સનું DANCE ડાન્સ DANCE ડાન્સ વેરી ગુડ પછી જો આ એક છોકરી છે ગર્લ છે શું કહી રહી છે લખી રહી છે ને લખવુંને શું કહેવાય રાઇટ ચલો તમે પણ એક ક્રિયા કરો તો રાઇટ WRITE રાઇટ રાઇટ એટલે લખવું પછી જો એક બોય છે શું કરે છે ચાલી રહ્યું છે ચાલવુંને શું કહેવાય વોક WALK વોક WALK વોક હું સ્પેલિંગ બે વખત એટલી રિપીટ કરું છું કે તમને વિડીયોમાં સાથે સાથે જ બધા સ્પેલિંગ યાદ રહી જાય તમારે પણ મારી સાથે સ્પેલિંગ બોલવાના છે WALK વોક WALK વોક પછી જુઓ આ ગર્લ છે શું કરે છે તાળી પાડી રહી છે તાળી પાડવીને શું કહેવાય ક્લેપ શું કહેવાય ક્લેપ CLAP ક્લેપ CLAP ક્લેપ CLAP ક્લેપ વેરી ગુડ ચલો આ એક ગર્લ છે શું કરે છે એના હાથમાં શું છે બુકને જોવે છે ખોલીને શું કરી રહી છે વાંચી રહી છે વેરી ગુડ શું કરે છે વાંચે છે તો વાંચવાને શું કહેવાય રીડ READ રીડ READ રીડ તમે બધા સાથે બોલો તો READ રીડ વેરી ગુડ નેક્સ્ટ જો એક બોય છે એ માઇક પકડીને ઊભો રહ્યો છે અને કંઈક ગાઈ રહ્યો છે દેખાય છે તો ગાવુંને શું કહેવાય સિંગ SING સિંગ સિંગ એટલે ગાવું પછી નેક્સ્ટ ઓ બાપરે બધાને પાણીમાં તરવું ગમે છે ને રમવું ગમે પાણીમાં નાહવું કેટલું ગમે બધાને જો એક સ્વિમિંગ પુલ છે સ્વિમિંગ પુલમાં એ છોકરો તરી રહ્યો છે સ્વિમ SWIM સ્વિમ એટલે તરવું SWIM સ્વિમ એટલે તરવું પછી ઓ બાપરે એક બેબી છે ને નાનો બાબુ છે શું કરે છે એની મમ્મી એને નથી દેખાતી તો શું કરે છે ક્રાય રડે છે CRY ક્રાય એટલે રડવું કેતે રડે છે તમે રડો છો બધાને રડતા આવડે છે કંઈ રડો છે ને ચલો પછી જો એક ગર્લ છે શું કરી રહી છે ઊંઘી ગઈ છે તો ઊંઘવુંને શું કહેવાય સ્લીપ SLEEP સ્લીપ એટલે ઊંઘવું પછી જો એક બેન્ચ ઉપર એક બોય બેઠો છે સ્પેરોને દાણા નાખી રહ્યો છે દેખાય છે એ શું કરે છે બેઠો છે ને તો બેઠુંને શું કહેવાય બેસવુંને શું કહેવાય સીટ SIT એટલે બેસવું SIT સીટ પછી ઓહો શું કરે છે ગર્લ શું ખાઈ રહી છે વેરી યમ્મી ટેસ્ટી કેક રાઈસ છે લેમન જ્યુસ ઓરેન્જ જ્યુસ છે ખાઈ રહી છે ને બધાને ભાવે છે ને તો શું ખાઈ રહી છે કેક ભાઈ જ્યુસ પી રહી છે તો ખાવુંને શું કહેવાય ઈટ
EAT ઈટ, EAT ઈટ, ઈટ એટલે ખાવું. ચલો આ ગર્લ શું કરે છે? દોડા કૂદે છે. દોડા કૂદી રહી છે ને, શું કરે છે? દોડા કૂદે છે. દોડા કૂદવાને શું કહેવાય? સ્કીપ, SKIP સ્કીપ. સ્કીપ એટલે દોડા કૂદવા, SKIP સ્કીપ. સ્કીપ એટલે દોડા કૂદવા. નેક્સ્ટ ડ્રિંક, જે પાણી પી રહી છે. પીવું, હવે પાણી પીવું, જ્યુસ પીવું કે ચા પીવું, કોઈ બી લિક્વિડ વસ્તુ હોય તો એને શું કહેવાય? પી રહ્યા છીએ તો શું હોય? ડ્રિંક. શું કહેવાય? ડ્રિંક, DRINK ડ્રિંક. ડ્રિંક એટલે પીવું, ડ્રિંક એટલે પીવું, DRINK ડ્રિંક. ડ્રિંક એટલે પીવું. પછી જો એક બોય શું કરી રહ્યો છે? ચિત્ર દોરી રહ્યો છે. દોરી રહ્યો છે ને ચિત્ર, હા, DRAW ડ્રો. ડ્રો એટલે દોરવું, DRAW ડ્રો. ડ્રો એટલે દોરવું. જો આ બોય શું કરે છે? બોલ રમે છે, પણ બોલને એ બોલ કયો છે? ફૂટબોલ છે. હવે ફૂટબોલને તો હાથથી રમાય નહીં, નામ જ ફૂટબોલ છે એટલે ફૂટ એટલે પગ, પગની એડીવાળો ભાગ હોય પગ, હા, એને લાત મારવી પડે ને ફૂટબોલને તો, હા, તો લાત મારવીને શું કહેવાય? કિક. કિક ધ બોલ. લાત મારવીને શું કહેવાય? કિક ધ બોલ. બોલને લાત મારવી. તો ઉપર લખ્યું છે જો કિક, KICK કિક. કિક એટલે લાત મારવી, KICK કિક. કિક એટલે લાત મારવી. મજા પડી ને બધા એક્શન વર્ડ્સમાં? આ બધી ક્રિયાઓ જે તમે કરી એમાં તમને મજા પડી ને? હા, વેરી ગુડ. આજે એવું જ આપણું એક ચેપ્ટર છે. એ ચેપ્ટરનું નામ છે જે બધી તમે ક્રિયાઓ કરી, મેં તમને કીધું અને તમે જે ક્રિયાઓ કરી ક્રિયાઓ, એને કહેવાય છે એક્શન વર્ડ્સ. શું કહેવાય છે? એક્શન વર્ડ્સ. એક્શન્સ એટલે ક્રિયા અને વર્ડ્સ એટલે શબ્દો, ક્રિયા દર્શાવતા શબ્દો. હવે હું બોલું છું કિક, તમે બોલને કિક મારી. પછી હું બોલું છું ડ્રો, તમે પિક્ચર્સ ડ્રો કર્યું. ડ્રિંક, પાણી પીધું. સ્કીપ, દોડા કૂદ્યા. ઈટ, ખાવું. સીટ, બેસવું. સ્લીપ, ઊંઘવું. ક્રાય, રડવું. સ્વિમ, તરવું. સિંગ, ગાવું. રીડ, વાંચવું. ક્લેપ, તાળી પાડવી. વોક, ચાલવું. રાઇટ, લખવું. ડાન્સ, નાચવું, ડાન્સ કરવું. ફ્લાય, ઉડવું. હગ, ભેટવું. જમ્પ, કૂદકો મારવો. ફ્લાય, ઉડવું. પુશ, ધક્કો મારવો. ક્લાઇમ્બ, ચડવું. સ્ટેન્ડ, ઊભા રહેવું. લાફ એટલે હસવું. જોયું? આ બધા વર્ડ્સમાં શું છે? એક્શન છે. આ બધા વર્ડ્સમાં શું છે? એક્શન છે, ક્રિયા છે. એને શું કહેવાય? જે શબ્દો ક્રિયા દર્શાવે છે તેને શું કહેવાય? ક્રિયા દર્શાવતા શબ્દો કહેવાય. એને આપણે અંગ્રેજીમાં શું કહીશું? એક્શન વર્ડ્સ. શું કહીશું? એક્શન વર્ડ્સ. આજે આપણું લેસન 10 એવું જ છે, એક્શન વર્ડ્સ. ચાલો આજે આપણે શીખીએ. લેસન 10, લેસન 10, એક્શન વર્ડ્સ. ક્રિયા કરતા શબ્દો, ક્રિયા દર્શાવતા શબ્દો. તો જો સમ વર્ડ્સ ટેલ અસ વોટ અ પર્સન, એન એનિમલ ઓર અ થિંગ ડઝ. અમુક શબ્દો ઘણા એવા હોય છે કે જે ક્રિયા દર્શાવે છે. દે આર કોલ્ડ એક્શન વર્ડ્સ. તેઓને આપણે એક્શન વર્ડ્સ કહીએ છીએ. જો મેં તમને પિક્ચર બતાવ્યું હતું હમણાં,
ઝાડ પર ચડે છે. ક્લાઇમ્બ એટલે ચડવું. હોપ એટલે કૂદકો મારવો. ફ્લાય ઉડવું. હવે બધા તમે એક્શન વર્ડ્સ તો શીખી ગયા છો. તો જો હવે શું કરીશું, હવે આપણે જે એક્શન બતાવી છે અને વચ્ચે વર્ડ્સ લખેલા છે એક્શન વર્ડ, એને આપણે મેચિંગ કરીશું, જોઈન્ટ કરીશું. એક્ટિવિટી એ છે મેચ ઇચ પિક્ચર વિથ ધ કરેક્ટ એક્શન વર્ડ. વચ્ચે એક્શન વર્ડ લખેલા છે, આજુબાજુ એક્શન બતાવી છે, તેમાં જે કરેક્ટ એક્શન વર્ડ છે તેમાં જોઈન્ટ કરો, મેચિંગ કરો. પહેલું છે PUSH પુશ. પુશ એટલે ધક્કો મારવો. હવે કયા નંબરમાં ધક્કો મારે છે બતાવો તો. કયા નંબરમાં? 3 નંબરમાં, 7માં. વેરી ગુડ. તો અહીંયા આપણે, હું જોઈન્ટ કરતી નથી, હું અહીંયા નંબર લખી કાઢું છું 7. બરાબર. ચલો એક્ઝામ્પલ એક ફ્લાય તો આપેલું જ છે, ઉડે છે. પછી છે રીડ, READ રીડ. રીડ કયા નંબરમાં છે? 6. વેરી ગુડ. અહીંયા લખીશું નંબર 6. પછી SWIM સ્વિમ. હવે આપણે જોયું તો એક બોય તરતો હતો, પણ માછલી પણ તરે છે, એટલે અહીંયા ફિશ પણ આવી શકે છે. તો સ્વિમમાં કયો નંબર લખીશું? નંબર 1 સ્વિમ. પછી HUG હગ. હગ એટલે ભેટવું. તમે તમારી મમ્મીને ભેટ્યા હતા ને હમણાં? ક્યાં છે અહીંયા પિક્ચર્સ? કયા નંબરમાં? નંબર 4. વેરી ગુડ. ઈટ. ઈટ એટલે ખાવું. નંબર 8. અરે વાહ, બધા તો હોશિયાર થઈ ગયા છો ને તમે તો. સ્કીપ નંબર 3. વેરી ગુડ. જમ્પ નંબર 2. ખ્યાલ આવી ગયો બધાને? મજા પડી ને? ચલો નેક્સ્ટ એક્ટિવિટી. હવે એક્ટિવિટી બી છે કલર ધ બોક્સીસ ધેટ હેવ એક્શન વર્ડ્સ. હવે મને ખબર છે તમારી પાસે બુક નથી, એટલે તમારે કોઈ આ એક્ટિવિટી કરવાની નથી, ખાલી ફક્ત અહીંયા સમજવાની છે. જે તમને નોટ્સ મોકલીશ એ તમારે કરવાનું છે. અત્યારે મારી પાસે પણ કલર નથી, એટલે હું શું કરીશ? સર્કલ. જે એક્શન વર્ડ છે એની પર હું શું કરીશ? સર્કલ. જો અહીંયા છે કપ. કપ શું છે? નેમ એટલે નાઉન કહેવાય ને. આપણે આગળ નેમિંગ વર્ડ શીખી ગયા, યાદ છે? નેમિંગ વર્ડ પર્સન, પ્લેસ, એનિમલ ઓર થિંગ્સ. યાદ આવે બધાને? હા. તો હવે સાથે આપણે જોડે એ પણ શીખી લઈશું, યાદ કરું છું થોડું. હા, તો આપણે નેમિંગ વર્ડ્સ બી થોડું રિવાઇઝ થઈ જશે. ચલો કપ. કપ શું છે? એક્શન વર્ડ્સ તો નથી, નેમિંગ વર્ડ્સ છે. પણ કયું છે? પર્સન, પ્લેસ, એનિમલ કે થિંગ? થિંગ. વેરી ગુડ. પછી મેટ. મેટ એક્શન વર્ડ છે? નથી, નેમિંગ વર્ડ છે. તો મેટમાં શું આવશે? નેમ. શું આવશે? થિંગ. વેરી ગુડ. પછી સ્ટેન્ડ. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. એક્શન વર્ડ્સ કે નેમિંગ વર્ડ્સ? એક્શન વર્ડ્સ. તો અહીંયા સ્ટેન્ડ ઉપર શું કરીશું? સર્કલ. કેમ કે મારી પાસે પણ કલર નથી. પછી અહીંયા છે ફ્લાય. FLY ફ્લાય. એક્શન વર્ડ્સ કે નેમિંગ વર્ડ્સ? એક્શન વર્ડ્સ. વેરી ગુડ. સર્કલ. પછી રીડ. સર્કલ. વેરી ગુડ. પછી બેગ. બેગ શું છે? નેમિંગ વર્ડ્સ. કયો નેમિંગ વર્ડ્સ? થિંગ્સ. વેરી ગુડ. સીટ. સીટ એટલે બેસવું. એક્શન કે નેમિંગ? એક્શન વર્ડ્સ. સીટ ઉપર સર્કલ. પછી ચેર. ચેર એટલે ખુરશી. તો નેમિંગ વર્ડ્સ કે એક્શન વર્ડ્સ? નેમિંગ વર્ડ્સ. થિંગ્સ. વેરી ગુડ. પછી ગર્લ. ગર્લ એક્શન વર્ડ છે કે નેમિંગ વર્ડ છે? નેમિંગ વર્ડ છે. શેમાં આવશે? પર્સનમાં. વેરી ગુડ. વોશ. વોશ એટલે ધોવું. એક્શન વર્ડ્સ કે નેમિંગ વર્ડ્સ? એક્શન વર્ડ્સ. વેરી ગુડ. કાઇટ. નેમિંગ વર્ડ્સ. શાઇન. એક્શન વર્ડ્સ. શાઇન એટલે ચમકવું, એ પણ એક્શન વર્ડ્સ છે. ફૂડ એટલે જમવાનું. એક્શન વર્ડ કે નેમિંગ વર્ડ્સ?
નેમિંગ વર્ડ્સ. ઇટ ખાવું, એક્શન વર્ડ્સ કે નેમિંગ વર્ડ્સ? એક્શન વર્ડ્સ. સર્કલ. બરાબર, મજા પડી ને બધાને? હવે જો અહીંયા એક પિક્ચર્સ દેખાઈ રહ્યું છે, મેં એમાં નંબર આપેલા જ છે. એમાં તમારે જોવા શું કરવાનું છે? લુક એટ ધ પિક્ચર, રાઇટ ધ નંબર્સ 1 to 6 ફોર ધ એનિમલ્સ ધેટ મેક ધીસ સાઉન્ડ્સ. તેના અવાજો આપ્યા છે આપણને. હવે આ અવાજ કોના છે એ પિક્ચર્સમાં જોઈને ઓળખવાના છે. જેમ તમે ગુજરાતીમાં શીખો છો ને, વાંદરો શું કરે? હૂપ હૂપ. ગાય ભેંસ ભાંભરે છે. સિંહ વાઘ શું કરે છે? ગર્જના કરે છે. એવી જ રીતે અહીંયા ઇંગ્લિશમાં છે. તો જુઓ, MOOS, મૂઝ. મૂઝ એટલે શું કરે? કોણ કરે છે? કાવ. ભાંભરે છે એને કહેવાય. 1 નંબરમાં કાવ છે. કાવનો અવાજ શું આવે? સાઉન્ડ્સ કયો છે? મૂઝ. પછી QUACKS, ક્વેક્સ. ક્વેક્સ એટલે શેનો અવાજ છે? આ ડકનો. એ નંબર 2. ડક શું કરે? ક્વેક 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 અવાજ કરે છે ને એવું. હા. નંબર 3 ચેટર્સ. ચેટર્સ એટલે હૂપ હૂપ અવાજ કરે છે ને, ચેટર્સ. મંકીના અવાજને શું કહેવાય? ચેટર્સ. વાંદરાના અવાજને શું કહેવાય છે? ચેટર્સ. મંકી ચેટર્સ. પછી છે અહીંયા હૂટ્સ. હૂટ્સ કોણ અવાજ કરે? આઉલ, ઘુવડ. શું અવાજ કરે? હૂટ્સ. તેના સાઉન્ડને શું કહેવાય છે? હૂટ્સ. પછી છે બ્લિટ્સ. બ્લિટ્સ કોણ અવાજ કરે એવું? શીપ. નંબર 5 શીપ. સ્લીપ બોલાઈ ગયું, એક્શન વર્ડ શીખ્યા ને આપણે એટલે સોરી. શીપ, બ્લિટ્સ, શીપ. પછી રોવર્સ. તો શું છે આ? ટાઈગર. લાયન છે કે ટાઈગર છે? લાયન છે નહીં, ટાઈગર છે. ઓકે, ટાઈગર છે. ટાઈગર, રોવર્સ. આ શું હતા? એના સાઉન્ડ્સ, એનિમલ્સના સાઉન્ડ્સ. હવે આપણે એક ફરી રિપીટ કરીએ. કાવ, મૂઝ. ડક, ક્વેક્સ. મંકી, ચેટર્સ. આઉલ, હૂટ્સ. શીપ, બ્લિટ્સ. ટાઈગર, રોવર્સ. ઠીક છે, ખ્યાલ આવી ગયો બધાને? વેરી ગુડ. ચલો બાય, આવજો. હવે મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી આ બધા એક્શન વર્ડ્સ ક્રિયા તમે કરતા રહો અને વિથ સ્પેલિંગ સાથે કરવાની છે. જો તમે જમ્પ કરો છો તો શું બોલવાનું? JUMP જમ્પ. JUMP જમ્પ. ફ્લાય કરો છો? FLY ફ્લાય. EATE SIT. આવી રીતે બોલીને કરશો તો તમને સ્પેલિંગ ફટાફટ યાદ રહી જશે. બરાબર? ચલો આવજો. હવે મળીશું બીજા વિડીયોમાં. ત્યાં લગી આ વિડીયો જોતા રહો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. ચલો બાય.